જય કિસાન. નમસ્તે ખેડૂત મિત્રો. આજે વાત કરવાની છે મજૂરની, ભાગ્યની, કે જેઓ પોતાનું ઘર મૂકી અને જ્યાં કામ કરવા આવી રહ્યા. સરકારે તો ખેડૂતને સહાય કરી દીધી, પણ એમાંથી હરેક ખેડૂત જોયું વિચારે કે મતલબ કે જેટલા ટકાવારીએ વાવવા રાખ્યું હોય, 2 હેક્ટરના આપણને સરકારે પૈસા આપ્યા છે, તો એમાં 2 હેક્ટર એટલે 22 દૂને 44,000 રૂપિયા આપણને સરકારે સહાય કરી છે. તો એમાં જે મજૂર, જે ભાગ્યો જેટલા ટકાવારીએ વાવવા રાખતો હોય, 25%, 30%, 28%, 33%, એ ટકાવારી પ્રમાણે 44,000 રૂપિયા જે આવ્યા છે એના, કે ઓછું વાવવા રાખતો હોય, માનો કે 2 હેક્ટર તમારી પાસે 2 હેક્ટર કરતાં પણ વધારે છે, પણ સરકારે જે 2 હેક્ટર જ આપી છે, તો એમાંથી 1 હેક્ટર મજૂર વાવવા રાખતો હોય તો 22,000ના જે ટકાવારી વાવવા આપ્યું હોય એ ટકાવારી પ્રમાણે મજૂરને આપણે વળતર આપવું જોઈએ. કેમ કે નુકસાની એમને પણ છે અને આપણને પણ છે, બેયને નુકસાની તો છે જ. પણ આપણે તો સરકારના એક તો મફતના પૈસા એમ કહેવાય, આપણા તો પૈસા છે નહીં કાંઈ. સરકારે જે સહાય કરી છે એમાંથી આપણે મજૂરને, ભાગ્યને જો એની ટકાવારી પ્રમાણે એને વળતર આપીએ તો ખરેખર આવું બધા ખેડૂતને કરવું જોઈએ. હું તો મારા ભાગ્યને આપવાનો છું કે જે ટકાવારી પ્રમાણે એને વાવવા રાખ્યું છે એટલી ટકાવારી પ્રમાણે એને સરકારી સહાયમાંથી પેમેન્ટ આપવાનું, પૈસા આપવાના છે. તો તમામ ખેડૂતો આવું વિચારે કે ભાઈ મજૂર પણ બહારથી રળવા આવ્યા છે, અને નાના નાના છોકરા હોય છે જે રાતને દી કાળી મજૂરી કરે છે અને આપણી વાડીનું ધ્યાન ને જતન, આપણી પાકનું જતન કરે છે. તો આપણે પણ આપણી ફરજમાં આવે છે કે એને પણ આપણે સરકાર આપે કે ન આપે, આપણે આપણી રીતે જે સહાય મળી છે એની જેટલી ટકાવારીએ તમે વાવવા આપ્યું છે એટલા ટકા રકમ આપણે ખરેખર મજૂરને, ભાગ્યને આપવી જોઈએ. અને એ આપણો માનવ ધર્મ, એટલે કે અન્નદાતા કહેવાય છે આપણે, કે જગત આખું આપણામાંથી ખાય છે, તો જે આપણામાં રળે છે એ થોડો ભૂખ્યો રહે. એટલા માટે તમામ ખેડૂતને હું નમ્ર અપીલ કરું છું કે શક્ય હોય બને ત્યાં સુધી બધા ખેડૂત જે વાવવા આપતા હોય એ તમામ ખેડૂત મજૂરોને જેટલી ટકાવારીએ તમે વાવવા આપો છો એટલી ટકાવારી પ્રમાણે સહાયમાંથી એને પૈસા આપવા, એવી મારી નમ્ર અપીલ છે. જય જવાન, જય કિસાન.